ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 18 સપ્ટેમ્બરના દિવસે આંતરરાષ્ટ્રીય જે સમાન પગાર દિવસ ઉજવવામાં આવે છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે। અને મિત્રો લાસ્ટમાં જે રેવન્યુ તલાટીની એક્ઝામ હતી એમાં 30 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું, એમાં આપણી જે યુટ્યુબ ચેનલ છે એમાંથી મિત્રો 22 થી 23 માર્કનું કરંટ અફેર પૂછાયું છે, જેના પ્રૂફ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે। આપણે છેલ્લા 1 વર્ષથી કરંટ અફેર મિત્રો સ્ટડી કરાવીએ છીએ અને બધી જ એક્ઝામમાં 60 થી 70% કરંટ અફેર આપણું અત્યાર સુધી પૂછાયું છે। અને રેવન્યુ તલાટીમાં જે કરંટ અફેર પૂછાયું હતું તે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને ઓગસ્ટ મહિનાના ક્વેશ્ચનો વધુ હતા, આપણું એનાલિસિસ એવું કહે છે। ઓકે, તો વિશ્વ વાંસ દિવસ 2025 કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 18 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ વાંસ દિવસ ઉજવવામાં આવે છે। તો 18 સપ્ટેમ્બરના દિવસે ટોટલ 2 દિવસ ઉજવીએ છીએ, એક તો વિશ્વ વાંસ દિવસ, બીજો આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, તો વાંસના પર્યાવરણીય, સાંસ્કૃતિક અને જે આર્થિક મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે 18 સપ્ટેમ્બરના રોજ વિશ્વ વાંસ દિવસ ઉજવવામાં આવે છે। તો વિશ્વ વાંસ દિવસ ઉજવવાનું કારણ શું, હેતુ શું છે? તો કે મિત્રો વાંસનું જે પર્યાવરણીય, એનું આર્થિક, સાંસ્કૃતિક જે મહત્વ છે એ લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે મિત્રો આ વિશ્વ વાંસ દિવસ ઉજવવામાં આવે છે। બીજી મહત્વની વાત કે સૌપ્રથમ આ જે દિવસ છે વિશ્વ વાંસ દિવસ એ 2009માં બેંકોકમાં 8મી જે વિશ્વ વાંસ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું ને એ દરમિયાન 2009માં ઉજવવામાં આવ્યો હતો। તો મિત્રો યાદ રાખજો, સૌ પ્રથમ ક્યારે ઉજવવામાં આવેલો હોય? તો 2009માં ઉજવવામાં આવેલો છે। અને જે વિશ્વ જે વાંસ સંગઠન છે એના દ્વારા મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી। આ ઉપરાંત મિત્રો 16 સપ્ટેમ્બર એટલે મિત્રો વિશ્વ ઓઝોન દિવસ, અને વિશ્વ ઓઝોન દિવસ રહ્યો ને મિત્રો અત્યાર સુધી 15 થી 20 વાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે। એટલે વિશ્વ ઓઝોન દિવસ તમારે ડિટેલમાં કવર કરવાનો છે। પર્યાવરણ દિવસ છે મિત્રો, પછી આ વિશ્વ ઓઝોન દિવસ છે, પછી આપણે આ વાંસ દિવસ, આ બધાની થીમ ઉરીને જે વોટ ફેવરિટ દિવસ હોય, જેમ કે હમણાં વિશ્વ યોગ દિવસ હતો 21 જુલાઈએ, તો મિત્રો એની થીમ આપણે રેવન્યુ તલાટીમાં પૂછાણી હતી। તો જેવા વોટ ફેવરિટ દિવસ હોય ને દિવસો હોય એની તમારે થીમ યાદ રાખવી જરૂરી છે મિત્રો। તો 2025ની થીમ શું હોય? તો કે નેક્સ્ટ જનરેશન વાંસ, સોલ્યુશન, ઇનોવેશન અને જે ડિઝાઇન છે મિત્રો તેનું થીમ છે। અને જે આબોહવા સ્થિતિસ્થાપકતા, ટકાઉ આજીવિક અને જે આધુનિક ડિઝાઇનને વાંસની સંભવિતતાને પ્રતિબિંબિત કર્યો છે। આગળનો ક્વેશ્ચન છે કે ઓગસ્ટ 2025માં ભારતનો એકંદરે બેરોજગારી દર કેટલો હતો? તો ભારતનો બેરોજગારી દર હતો 5.1%। તો ઓગસ્ટ 2025માં ભારતનો એકંદરે બેરોજગારી દર જે 5.1% હતો, જે શહેરી અને ગ્રામીણ રોજગારની સ્થિતિમાં સુધારો થયો હોય। પુરુષ બેરોજગારી દર છે મિત્રો 5% છે, જે 5 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો હોય, જ્યારે ગ્રામીણ બેરોજગારી એ મે મહિનામાં 5.1%થી ઘટીને એ ઓગસ્ટમાં 4.3% થયો હતો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। ચોથો ક્વેશ્ચન પણ આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર લગાવી દો, ડિલીટ ટ્રોફીનો પ્રશ્ન છે। ડિલીટ ટ્રોફી શું છે? તો કે આપણા મિત્રો જે ઘરેલું મિત્રો ડોમેસ્ટિક એક લીગ છે મિત્રો, બરોબર? તો એ હાલમાં યોજાઈ હતી, તો કે કઈ ટીમે દક્ષિણ ઝોનને હરાવીને ડિલીટ ટ્રોફી જીતી છે? તો મિત્રો જે દક્ષિણ ઝોનને હરાવીને
એ જે આ સેન્ટ્રલ ઝોને હે મિત્રો એ દિલીપ ટ્રોફી જીતી લીધી છે. તો કોને જીતી છે? સેન્ટ્રલ ઝોને. 2025માં દિલીપ ટ્રોફી સેન્ટ્રલ ઝોન જીતી હતી, જેણે સાઉથ ઝોનને 6 વિકેટે મિત્રો હરાવ્યું છે. અને આ જીત 2014-15ની સિઝન પછી સેન્ટ્રલ ઝોનનો પહેલો જે દિલીપ ટ્રોફીનો ખિતાબ છે, જેણે લાંબા અંતરને તોડી સ્થાનિક ક્રિકેટમાં પોતાની હાજરીને સ્થાપિત કરી છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે ડિએગો ગાર્સિયા નજીક સેટેલાઇટ ટ્રેકિંગ કોમ્યુનિકેશન સ્ટેશન સ્થાપવા માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે? તો મોરિશિયસ સાથે કરાર કરેલા છે. તો ભારતે ચાગોસ જે દ્વીપ સમૂહમાં સ્થિત ડિએગો ગાર્સિયા નજીક એક સેટેલાઇટ ટ્રેકિંગ કમ્યુનિકેશન સ્ટેશન સ્થાપવા માટે મોરિશિયસ સાથે એક સીમા ચિહ્ન હસ્તાક્ષર કરેલા છે. આ પહેલ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતના જે વ્યૂહાત્મક પદ ચિહ્નને મજબૂત બનાવે છે, જે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોની નિકટતાને કારણે ખૂબ જ ભૂ રાજકીય મહત્વ ધરાવે છે મિત્રો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતમાં ક્રમ શું છે? તો ભારતનો ક્રમ છે મિત્રો 38મો. ઓકે, તો આ ક્વેશ્ચન મિત્રો આવનારી એક્ઝામમાં 100% પૂછાઈ શકે છે. તો વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત થતો જે આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન 38મું પ્રાપ્ત થયું છે. આ જે 2020માં મિત્રો તેના 48મા ક્રમથી નોંધપાત્ર સુધારો દર્શાવે છે, જે સંશોધન, જ્ઞાન, આઉટપુટ અને જે નવીનતા સંચાલિત વૃદ્ધિ પર ભારતનું ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો. આ ઉપરાંત ભારત ઓછી મધ્યમ આવક અર્થતંત્રોમાં અને મધ્યમ અને જે દક્ષિણ એશિયાના ક્ષેત્રોમાં ટોચનું સ્થાન ધરાવે છે મિત્રો. તો કયા રાજ્યએ બેરોજગાર સ્નાતકો માટે મુખ્યમંત્રી નિશ્ચય સ્વસહાય ભથ્થુ યોજનાનું વિસ્તરણની જાહેરાત કરી છે? તો બિહાર દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ બિહારે કલા, વિજ્ઞાન અને વાણિજ્ય ક્ષેત્રના જે બેરોજગાર સ્નાતકોને ટેકો આપવા માટે મુખ્યમંત્રી નિશ્ચય સ્વસહાય ભથ્થુ યોજનાનું વિસ્તરણ કર્યું છે. આ યોજના 20 થી લઈને 25 વર્ષના જે યુવાનોને લક્ષ્ય બનાવેલો છે મિત્રો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા મંથન 2025 રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવેલું છે? તો જે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા મિત્રો જે આ મંથન 2025 જે રાષ્ટ્રીય પરિષદ હતી તેનું ઉદ્ઘાટન નવી દિલ્હીમાં કરવામાં આવેલ છે. તે કઈ થીમ હેઠળ મિત્રો કરવામાં આવેલું હોય? તો આત્મનિર્ભર ભારત @47 માટે વ્યૂહાત્મક જે રોડ મેપ છે તે મિત્રો તેની થીમ હતી. અને આ 2 દિવસીય પરિષદ હતી જે ડિરેક્ટર જનરલ ઓફ ડિફેન્સ એડ્સ દ્વારા મિત્રો આયોજિત કરવામાં આવેલી હતી. તો કોના દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી? એ ડિરેક્ટર જનરલ ઓફ ડિફેન્સ એડ્સ દ્વારા મિત્રો આ મહત્વપૂર્ણ જે હતી એ જે રાષ્ટ્રીય પરિષદ જેનું નામ હતું મંથન 2025 એ નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવેલી હતી. એસબીઆઈએ જાપાનની જે સુમિટોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશનને યસ બેંકને કેટલા ટકા હિસ્સો આપ્યો છે? તો 13.18% હિસ્સો આપેલ છે. મધ્યપ્રદેશના કયા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં પીએમ પાર્કનું ઉદ્ઘાટન કરેલું છે મિત્રો. તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશનો જે ધાર જિલ્લો હોય ત્યાં પીએમ પાર્કનું ઉદ્ઘાટન કરેલ છે, જે ભારતભરમાં 7 સંચાલિત કાપડ પાર્ક સ્થાપિત કરવા આ સરકારનો એક ભાગ છે. જેમાં ગુજરાતમાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં મિત્રો નવસારીમાં પીએમ પાર્ક બનાવવાનું છે. તો યાદ રાખજો મિત્રો ગુજરાત પણ સામેલ છે. ઓકે,
આ પાર્ક એક કલ્પના એક સ્વનિર્ભર ઇકોસિસ્ટમ તરીકે કરવામાં આવી છે. તે કાતણ, વણાટ, પ્રક્રિયા, ડિઝાઇનિંગ અને જે કાપડ ઉત્પાદનને એક સ્થાને લાવશે. જેનો ઉદ્દેશ શું છે તો કે દેવી જે અલ્હાબાઈ હોલકરના વિઝનને પ્રેરિત જે મહેશ્વરી સાડીઓના સાંસ્કૃતિક વારસાને પુનઃજીવિત કરવા માટેનું આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે, જે પીએમ પાર્ક મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં મિત્રો તેનું ઉદ્ઘાટન કરેલ છે. ડેમોગ્રાફી રિપ્રેઝેન્ટેશન જે ડિલિમિટેશન ધ નોર્થ સાઉથ ડિવાઇડ ઇન ઇન્ડિયાનું પુસ્તક કોનું છે અથવા લેખક કોણ છે તો રવિ કે મિશ્રા આ પુસ્તકના લેખક છે મિત્રો. તો ડેમોગ્રાફી રિપ્રેઝેન્ટિંગ ડિલિમિટેશન ધ નોર્થ સાઉથ ડિવાઇડ ઇન ઇન્ડિયા પુસ્તક જે રવિ કે મિશ્રાએ લખેલું છે તે સીમાંકન આસપાસ મહત્વપૂર્ણ ચર્ચાની તપાસ કરે છે, જેમાં લોકસભા મત વિસ્તારમાં જે સીમાઓનું પુનઃ નિર્માણ અને ભારત પ્રતિનિધિત્વ માટે એ તેના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો. તો આજનું મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો એને મોકલી આપજો, જેથી કરીને એમને પણ જે ગવર્મેન્ટ જોબની તૈયારીમાં થોડી ઘણી હેલ્પફુલ થઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.